दोस्तों आप सबનું સ્વાગત છે આપણી ચેનલ જેવી ગુજરાતી। મિત્રો આજે આપણે જાણીશું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં આરટીજીએસ એનએફટી ફોર્મ કેવી રીતે ભરવું। ફોર્મ બે ભાગમાં આવે છે। ફોર્મમાં ઉપરના આપણે બે ઓપ્શન જોવા મળે છે, એનએફટી અને આરટીજીએસ। એનએફટી એ 2 લાખ કરતાં ઓછું હોય તો એનએફટી ટિક કરવું। આરટીજીએસ એટલે કે 2 લાખ કરતાં વધારે હોય તો આરટીજીએસ કરવું। ત્યારબાદ ઉપર મુજબ તારીખ અહીં આપેલી છે, અહીં આપેલ તારીખ લખી લેવી। ત્યારબાદ બ્રાન્ચ કોડ, એની નીચે બ્રાન્ચ કોડ આપેલ છે તો બ્રાન્ચ કોડ અને બ્રાન્ચ કઈ બ્રાન્ચ છે તે લખી લેવું। ત્યારબાદ અહીં ફોર્મ ફિલઅપ કરેલું જ છે, એના પરથી તમને મોટા ભાગે ખ્યાલ આવી જશે। આપણે જે એનએફટી કરતા હોય ને તે રકમ લખવી, અહીં લખેલી છે 1,50,000 રૂપિયા લખેલી છે। ત્યારબાદ અહીં શબ્દોમાં લખી લેવું 1,50,000 રૂપિયા પૂરા। ત્યારબાદ નીચે આપેલ અકાઉન્ટ નંબર લખી લેવો, અહીં અકાઉન્ટ નંબર લખી લેવો અને અહીં આપેલ અધર ઓપ્શન નીચે આપેલ એનએફટી, કેશ ઓનલી, એનએફટી, ચેક, આરટીજીએસ કઈ રીતના આપણે ચેકથી આપીએ તો ચેક, કેશથી આપતા હોય તો કેશ। ત્યારબાદ અહીં ચેક નંબર લખી લેવો। ત્યારબાદ અહીં ડેટ ચેકમાં જે ડેટ હોય તે ડેટ લખી લેવી। અહીં આપેલ ઉપરની માહિતી બધી જ જે મોકલતા હોય તેમની આવશે, આ બધી જ માહિતી જે મોકલતા હોય તેની આવશે। અને ત્યારબાદ નીચેની માહિતી અહીં આપણે જેને આ એનએફટી મળવાપાત્ર રહેશે તેની માહિતી અહીં નીચે આવશે બધી જ। તો સૌ પ્રથમ તે વ્યક્તિનું જે બેંકમાં અકાઉન્ટ હોય એ રીતના નામ લખી લેવું અહીં। ત્યારબાદ એમની જે બેંક લાગુ પડતી હોય જેમાં તેમનું ખાતું હોય તે એસબીઆઈ અથવા અધર જે કોઈ પણ બેંક હોય તે બેંક અને તેમનું કઈ શાખા છે તે નામ લખી લેવું। ત્યારબાદ આઈએફએસસી કોડ લખી લેવો। ત્યારબાદ અકાઉન્ટ નંબર લખી લેવો। પછી જે આપણે પૈસા મોકલતા હોય તે 1,50,000 રૂપિયા લખી લેવો। ત્યારબાદ શબ્દોમાં લખવા, ત્યારબાદ અહીં આંકડામાં લખી લેવું। ત્યારબાદ જે બેંકનો ચાર્જ લાગતો હોય તે અહીં ચાર્જ લખવો, ચાર્જ સાથે ટોટલમાં અહીં લખવું 1,50,004 રૂપિયા। ત્યારબાદ નીચેની માહિતીમાં અહીં નેમ ઓફ એપ્લિકન્ટમાં જે મોકલતા હોય તેમનું નામ લખી લેવું। ત્યારબાદ પૂરો એડ્રેસ લખી લેવું અને ખાસ મોબાઈલ નંબર લખી લેવું। ત્યારબાદ અહીં સિગ્નેચર ઓફ એપ્લિકેશનમાં સાઇન કરી લેવી। આ થયું એક ભાગ પૂરો। ત્યારબાદ ડાબી બાજુ આપેલ અહીં સેમ ટુ સેમ જ ભરવાનું છે પણ એ ભરી લેવી। ત્યારબાદ બ્રાન્ચ નેમ, ડેટ, જે પૈસા મોકલવાના હોય તે પૈસા, પછી જે મોકલતા હોય તેમનું નામ, એપ્લિકેન્ટનું નામ, ત્યારબાદ એનએફટી એડ્રેસ જે હોય, પછી ચેક નંબર, જેમને આપણે મોકલીએ છીએ તેમનું ખાસ નામ, અહીં અકાઉન્ટ નંબર, ત્યારબાદ આઈએફએસસી કોડ, ત્યારબાદ અકાઉન્ટ નંબર, આઈએફએસસી કોડ, જે મોકલતા હોય તે બેંકનું નામ અને સરનામું, અમાઉન્ટ, અહીં ચાર્જ લખી લેવો। ત્યારબાદ અહીં 1,50,000 ચાર્જ સાથે ટોટલ અહીં શબ્દોમાં લખી લેવું। આ થયું આપણું આરટીજીએસ અને એનએફટી ફોર્મ કમ્પ્લીટ। તો મિત્રો તમને ફોર્મ ભરવામાં તકલીફ પડી હોય તો કમેન્ટ કરજો। જો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો।